અમદાવાદના કેસીજી કેમ્પસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વધુ એક સીમાચિહ્ન સર કર્યું છે। મુખ્યમંત્રી દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીના અમલીકરણના ભાગરૂપે અમદાવાદ ખાતે ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આઈ હબ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ આઈ હબ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું, જેમાં પીએમ મોદીના સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામને વેગ આપતું વધુ એક કદમનો ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું। શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર સર્વગ્રાહી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે, જેમાં તમામ હિતધારકો સામેલ છે। શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2017માં 5 વર્ષ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીનું અમલીકરણ કરવામાં આવ્યું હતું। સદર પોલિસી અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 200 કરોડના ફંડની ફાળવણી કરવામાં આવી। એસએસઆઈપીની સફળતા બાદ ગુજરાત સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશનની પોલિસીનું તારીખ 5/1/2022ના રોજ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે 5 વર્ષ માટે 500 કરોડના બજેટ સાથે અમલીકરણ કરવામાં આવ્યું હતું। યુવાઓને અને આપણા ભારતીય ટેલેન્ટને એના હાથમાં કામ આપવું અને એમના મનની અંદર ઊભા થયેલા રો આઈડિયાને એક બિઝનેસ સુધી, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી સુધી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન 2016થી ચાલુ કર્યો હતો, ખરેખર ગુજરાતમાં તો પહેલાંથી મુખ્યમંત્રી હતા ત્યારથી આ વિષયને આગળ વધારી રહ્યા હતા, પરંતુ ભારતના પ્રધાનમંત્રી થયા પછી એને વધુમાં વધુ ભારતના તમામ રાજ્યોમાં અને તમામ યુવાઓ સુધી પહોંચવાનો જે પ્રયત્ન થયો અને એનું એક આ આઈ હબનું આજે જે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉદ્ઘાટન કર્યું, મૂળ બેઝિક આઈડિયા એમને અહીંયા સ્પેસ આપવાનો, એમની જે સ્વપ્નાઓની ઉડાનને અહીંયા પાંખો આપવાનું કામ અને સાથે માઇન્ડ ટુ માર્કેટની સફરમાં દરેક તબક્કામાં સરકાર સાથે રહે, એના જે આઈડિયાઝ છે એ માઇન્ડથી માર્કેટ સુધીની આખી જર્નીમાં સરકાર કેપિટલ વેન્ચર્સ કે જે લોકો રોકાણકારો છે એમને સાથે અહીંયા લાવી અને આ હીરાઓ પારખું કરી અને એમના બિઝનેસને એન્ટરપ્રેન્યોર તરીકે અને ખૂબ મોટા બિઝનેસમાં કન્વર્ટ કરવાનું એક મોટું પ્લેટફોર્મ આજે અહીંયા 1.5 લાખ સ્ક્વેર ફૂટ જેટલી જગ્યામાં આપણું આઈ હબ બન્યું છે। એક સાથે 500 લોકો પોતાનું કામ કરી શકે, સાથે એક ફ્લોર ઉપર બીજા જે ફંડિંગ કરવાવાળા લોકોને પણ આ લોકો સાથે બેસવાની તક મળે એની અને સાથે એમ્યુનિટી સાથેનું એક ખૂબ મોટું સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબનું આજે આપણે ઉદ્ઘાટન કર્યું છે।